क्वेश्चन नंबर 5 नीचेना स्वरूपोने घात स्वरूपे लखो। तो આપણે ઘાત સ્વરૂપે લખવાનું છે। પહેલું છે 7 × 7 × 7 × 7 એટલે 7 કેટલી વખત છે તો 4 વખત છે એટલે 7 ની 4 ઘાત આવી જશે। પછી છે બીજું 9 × 9 × 9 × 9 × 9 એટલે 9 કેટલી વખત છે અહીંયા 5 વખત છે એટલે 9 ની 5 ઘાત આવી જશે। ત્રીજું છે 4 × 4 × 4 એટલે 4 કેટલી વખત છે 3 વખત એટલે 4 ની 3 ઘાત આવી જશે। ઓકે, પછી જોઈએ અહીંયા ચોથું છે 5 × 5 × 6 × 6 × 6 એટલે 5 કેટલી વખત છે 5 2 વખત છે એટલે 5 ની 2 ઘાત। ઓકે, 6 ની કેટલી ઘાત થઈ જાય 3 ઘાત કેમ કે 3 વખત છે। હવે પાંચમું જોઈએ 2 × 2 × 2 × 2 એટલે 2 કેટલી વખત છે 4 વખત છે એટલે 2 ની 4 ઘાત આવી જશે। 3 કેટલી વખત છે તો 3 છે 2 વખત એટલે 3 ની 2 ઘાત। ઓકે, છઠ્ઠું છે 7 × 7 એટલે 7 ની 2 ઘાત થઈ જાય ગુણ્યા 6 × 6 એટલે 6 ની 2 ઘાત થઈ જાય અને પછી 5 છે એટલે 5 ની 2 ઘાત। ઓકે, આ થઈ ગયું। ઓકે, આગળ જોઈએ। પછી અહીંયા છે છઠ્ઠું દરેક સંખ્યાને ઘાત સ્વરૂપે લખો। તો ઘાત સ્વરૂપે લખવાનું છે 512। 512 ક્યારે આવે છે જ્યારે 2 ની 9 ઘાત હોય ત્યારે 512 આવે છે। 343 એટલે કે 7 ની 3 ઘાત હોય તો 343 આવે છે। 10,000 10,000 ક્યારે આવે છે જ્યારે 10 ની 4 ઘાત હોય, બરાબર, 4 0 છે એટલે 4 ઘાત। 32 ક્યારે આવે જ્યારે 2 ની કેટલી ઘાત હોય 2 ની 5 ઘાત હોય ને ત્યારે 32 આવે છે। 243 ક્યારે આવે છે જ્યારે 3 ની 5 ઘાત હોય ને ત્યારે આવે છે। અને 1331 ક્યારે આવે જ્યારે 11 ની 3 ઘાત હોય ત્યારે આવે છે। અવિભાજ્ય અવયવો પાડીને નીચેના સંખ્યાને ઘાત સ્વરૂપમાં લખો। તો આપણે ઘાત સ્વરૂપમાં લખવાનું છે। તો અહીં લખીએ આપણે સૌથી પહેલાં 648। ઓકે, 2 થી ભાગાકાર કરીએ 2 તરી 6 2 દુ 4 2 ચોક 8 થાય છે। ઓકે, 2 એકા 2 1 બધી 12 થઈ જાય 2 છંગ 12, બરાબર, 2 દુ 4 પછી 2 થી કરીએ 2 અઠ્ઠા 16 2 એકા 2 પછી 3 થી કરીએ 3 દુ 6 કેટલા બધી 2 21 થઈ જાય 3 7 21। ઓકે, પછી 3 થી કરીએ 3 ન્યુ 27 ફરીથી 3 થી કરીએ 3 તરી 9 અને પછી 3 એકા 3 થઈ ગયું। અહીંયા તો અહીંયા આપણે લખીએ 648 ક્યારે આવે છે જ્યારે 2 × 2 થાય ગુણ્યા 2 અને ગુણ્યા 3 × 3 × 3 × 3 એટલે ક્યારે આવે છે 2 ની 3 ઘાત હોય અને 3 ની 4 ઘાત હોય ત્યારે આવે છે। જો તમારે આ લખીને ડાયરેક્ટ અહીંયા લખો તો પણ ચાલી જશે। ઓકે, અહીંયા 1000 છે ને તો 1000 સૌથી પહેલાં 2 થી ભાગાકાર કરવું પડશે। 2 પંજા 10 અને 2 0 ના 2 0। ઓકે, પછી 2 થી કરીએ 2 દુ 4 2 પંજા 10 0 ના 0 પછી 2 થી કરીએ 2 એકા 2 2 દુ 4 2 પંજા 10। હવે 5 થી કરવાનું રહેશે એટલે 5 5 દુ 10 5 પંજા 25 પછી 5 થી કરીએ 5 5 પંજા 25 અને 5 એકા 5। આવી રીતે લખી શકાય। ડાયરેક્ટ લખવાનું હોય તો 1000 બરાબર 2 કેટલી વખત છે 1 2 3 તો 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની પણ 3 ઘાત આવી જશે। ઓકે, આવી ગયું છે 2 ની 5 ઘાત અને 3 ની 2 ની 3 ઘાત અને 5 ની 3 ઘાત। ઓકે, 5 ની 3 ઘાત। ઓકે, હવે આ 900 છે તો જોઈએ પહેલાં સૌથી પહેલાં 2 થી ભાગાકાર કરવું પડશે। 2 ચોક 8 1 બધે 10 થઈ જાય 2 પંજા 10 0 ના 0 ફરી 2 થી કરીએ 2 દુ 4 2 દુ 4 1 બધે છે। ઓકે, 1 બધે છે ને તો 1 એટલે કે 2 પંજા 10। ઓકે, હવે 3 થી જશે 3 7 21 1 બધે 3 પંજા 15 પછી 3 થી 3 દુ 6 1 બધે 3 પંજા 15। હવે 5 થી 5 પંજા 25 અને 5 એકા 5 એટલે 900 બરાબર શું થાય છે
2 કેટલી વખત છે? 2 વખત, એટલે 2 ની 2 ઘાત. 3 કેટલી વખત છે? 2 વખત, 3 ની 2 ઘાત. 5 કેટલી વખત છે? 3 વખત, એટલે 5 ની 2 ઘાત. આવી રીતે આનું સોલ્યુશન થાય છે. તમારે આવા રીતના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. હિન્દીની સ્વાધ્યાયપોથી, ગણિતની સ્વાધ્યાયપોથી, બરાબર, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. અને બુકનું પણ સોલ્યુશન ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે, ત્યાંથી તમે જોઈ શકો છો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે. હવે આગળ જોઈએ. હવે છે આપણી પાસે ક્વેશ્ચન નંબર 8. એનું પહેલું છે 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત બરાબર 2 ની 4 ઘાત એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 4 વખત, અને 3 ની 2 ઘાત એટલે કે 3 ગુણ્યા 3 2 વખત. ઓકે, બરાબર. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 આયા, 3 તરી 9, 16 નું 144 થાય છે. આનું આન્સર. પછી અહીંયા છે 10 ની 3 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત, તો 10 ગુણ્યા 10 ગુણ્યા 10 3 વખત, પછી 3 વખત, 3 ગુણ્યા 3 ગુણ્યા 3. ઓકે, બરાબર. શું થાય છે? આનો ગુણાકાર કરીએ તો કેટલા થાય છે? 1 લખીને કેટલા જીરો છે? 1 2 3, તો 3 જીરો મૂકી કાઢો. 3 તરી 9 અને 9 તરી કેટલા થાય છે? 27 થાય છે. ઓકે, 27 નું 27 મૂકો. 1000થી ગુણાકાર કરવાનું હોય તો કેટલા જીરો છે એમાં? 3, તો 3 જીરો મૂકી કાઢો. કેટલા થાય છે? 27,000 થાય છે. પછી અહીંયા જોઈએ -4 ની 3 ઘાત અને 3 ની 2 ઘાત છે, તો -4 ગુણ્યા -4 ગુણ્યા -4. ઓકે, ગુણ્યા 3 ની કેટલી ઘાત છે? 2 ઘાત, તો 3 ગુણ્યા 3 2 વખત. ઓકે, 4 ની 3 ઘાત છે એટલે 4 3 વખત લખ્યું છે. હવે જોઈએ 4 ચોક 16, 16 ચોક 64 થાય છે. ઓકે, માઇનસનું ગુણાકાર કર્યું તો પ્લસ, પ્લસનું ગુણાકાર માઇનસથી કર્યું તો -64 આવશે. 3 તરી 9. ઓકે, પછી 9 ચોક 36 ની 6 બધી 3, 9 છંગ 54, 54 અને 3 57 થાય છે. 576 માઇનસમાં આવે છે. ઓકે, હવે આ જોઈએ. આપણે ડાયરેક્ટ લખી કાઢો. -1 માઇનસની ઘાત, માઇનસની સંખ્યા છે, ઘાત એકી છે, એટલે કે 9 છે. 9 એટલે એકી સંખ્યા હોય. એકી સંખ્યાની જે છે ઘાત એકી સંખ્યા હોય તો આ માઇનસમાં જ આવશે. -1 ની 9 ઘાત એટલે -1. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, બરાબર. આનું તો આન્સર -1 આવશે. 2 જો બેકી સંખ્યા હોય, બેકી સંખ્યા એટલે 2 4 6 8 આવી રીતે. ઓકે, તો આ પ્લસમાં આવે, બરાબર. પછી જોઈએ 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 આવ્યા. 32નું ગુણાકાર 1થી કરીએ તો 32 એકા 32 માઇનસમાં આવશે. આ એનું સોલ્યુશન થઈ ગયું. ઓકે, હવે જવાબ લખો. 9મું છે a ની 3 ઘાત ગુણ્યા a ની 2 ઘાત, તો ગુણાકારમાં ઘાતનો સરવાળો થાય છે, એટલે કે કેટલા થઈ જાય? 3 અને 2 કેટલા થઈ જાય? 5 ઘાત થઈ જાય. ઓકે, અહીં આપણે કરવાનું રહેશે. તો અહીંયા સોલ્યુશન કરીએ. 2 ગુણ્યા 4 કરીએ તો 8 આવે છે. ઓકે, અહીંયા x છે, અહીંયા x છે, ગુણાકાર છે વચ્ચે, એટલે ગુણાકારમાં ઘાતનો સરવાળો થાય છે. 3 ઘાત અને 4 ઘાત, x ની કેટલી ઘાત થઈ જાય? 7 ઘાત થઈ જાય. ઓકે, પછી અહીંયા જોઈએ 12 x ની 12 ઘાત અને 3 x ની 4 ઘાત, તો શું કરવાનું? 3થી ભાગાકાર કરીએ. 12માં કેટલા આવે છે? ભાગાકાર કીધું છે એટલા માટે 3 ચોક 12 4 વખત. ઓકે, ભાગાકારમાં ઘાત બાદ થાય છે, એટલે બાદ કરીએ. 12માંથી 4 ઘાત બાદ કરીએ તો x ની ઘાત કેટલી વધી છે? 8. ઓકે, આ આપણું આન્સર છે. ઓકે, એના પછી આગળ જોઈએ. અહીંયા છે ગુણાકાર. આ આપણે સોલ્યુશન કરીએ ત્યારે આપણને ખબર પડશે. ડાયરેક્ટ તમને ખબર ના પડે એટલા માટે આપણે આવી રીતે કરવાના છે. ઓકે, ઘાત ઉપર ઘાત છે તો ગુણાકાર થઈ જાય. 5 દુ 10. ઓકે, અહીંયા પણ ઘાત ઉપર ઘાત છે એટલે કે 2 ગુણ્યા 8, 2 ગુણ્યા 4 કરીએ તો 8. હવે ભાગાકારમાં ઘાત બાદ થાય છે. ઓકે, બાદ કરીએ તો x ની કેટલી? 10માંથી 8 બાદ કરીએ તો 2 આવે છે, એટલે અહીંયા કેટલા આવ્યા છે? x ની 2 ઘાત આવી છે. ઓકે, અહીંયા પણ આપણે એને સોલ્યુશન કરીએ. x ની 2 ઘાત, y ની 3 ઘાતની 2 ઘાત છે,
ભાગાકાર એક્સ વાય છે એનું સોલ્યુશન કરીએ તો અહીંયા જોઈએ આપણી પાસે છે અહીંયા ઘાત ઉપર ઘાત છે એટલે 2 દૂ 4 થઈ જાય અને 3 દૂ 6 થઈ જાય ભાગાકારમાં એક્સ વાય બરાબર એક્સ 4માંથી 1 બાદ કરીએ બરાબર અને અહીંયા 6માંથી આને 1 ઘાત સમજી લેવાનું તો એટલા માટે 1 બાદ કરીએ તો એક્સની અહીંયા 3 ઘાત અને વાયની કેટલી 5 ઘાત રહી જાય છે ઓકે તો અહીંયા કેટલા આવે છે એક્સની 3 ઘાત અને વાયની 5 ઘાત ઓકે અહીંયા આપણે ડાયરેક્ટ કરી શકાય કેમ કે આ બંનેનો ગુણાકાર નિશાન છે એટલે સરવાળો કરીએ 5 અને 3 8 થઈ જાય 8માંથી આ બાદ કરવાનું છે કે ભાગાકારમાં છે એટલે 8 ઘાતમાંથી 2 બાદ કરીએ તો એક્સની 6 ઘાત આવે છે ઓકે અહીંયા આપણે કરીએ કેવી રીતે સોલ્યુશન થઈ જાય અહીંયા 3ની 5 ઘાત ગુણ્યા 3ની 5ની 3 ઘાત બંનેની ઘાત છે આને આવી રીતે તમે સમજો ત્યારે ખબર પડશે તો આનું સોલ્યુશન આવી રીતે કરી શકાય જો બે જુદા જુદા સંખ્યાઓ હોય અને એની ઉપર ઘાત સરખી હોય ત્યારે એને એવી રીતે લખી શકાય કૌંસમાં અને ઘાત બહાર લખી શકાય ઓકે 3 પંજા 15 થાય છે અને 15ની કેટલી ઘાત 3 આ આપણે શોધવાનું છે તો 15ની કેટલી ઘાત થશે અહીંયા 3 ઘાત થશે ઓકે અહીંયા જોઈએ આ ભાગાકારમાં છે આ ઉપર છે આ નીચે છે બરાબર ભાગાકારમાં હોય તો ઘાત બાદ કરવાનું મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની ઓકે 12માંથી 4 બાદ કરીએ કેમ બાદ કરવાનું છે બંનેનો આધાર જે છે સરખા છે એટલા માટે અહીંયા આધાર જુદા જુદા હતા ઓકે બરાબર આ નીચેવાળી જે આધાર છે આ ઘાતાંક છે ઓકે હવે 12માંથી 4 બાદ કરીએ તો કેટલા આવે છે 8 ઘાત આવે છે હવે જોઈએ અહીંયા છે બંને જુદા જુદા સંખ્યા છે આધાર જુદા જુદા છે અને બંનેની જે છે ઘાત 3 છે તો 3 ઘાતને બહાર કાઢો અહીંયા રહી ગયું 5 અહીંયા રહી ગયું છે 4 તો અહીંયા 4 આવી જશે ઓકે ખબર પડી હવે આગળ જોઈએ આ દાખલા તો આ છે 10મું સાદું રૂપ આપો અહીંયા આપણે લખ્યું છે પહેલું 12x ની 9 ઘાત ભાગ્યા 3x ની 6 ઘાત ગુણ્યા 2x ની 2 ઘાત અહીંયા છે આપણી પાસે 12x ની 9 ઘાત આ ભાગાકારમાં એટલે છેદમાં લખી કાઢો ઓકે ગુણાકાર 2x ની 2 ઘાત ઓકે 3 ચોક 12 થાય છે એટલે 4 આ ભાગાકારમાં છે એટલે કે શું કરી શકાય x ની 9 ઘાતમાંથી 6 બાદ કરી શકાય કેમ કે ભાગાકારમાં છે ને ભાગાકારમાં શું હોય છે ઘાત બાદ થાય છે 2x ની 2 ઘાત ઓકે 4ની જગ્યા 4 અને x ની કેટલી ઘાત વધે છે અહીંયા 9માંથી 6 બાદ કરીએ તો 3 2x ની 2 ઘાત હવે આ 4 છે 4 દુ 8 થઈ જાય ઓકે ડાયરેક્ટ ગણી શકો છો ભલે હા ગુણાકારમાં ઘાતનો સરવાળો થાય છે 3 અને 2 કેટલા થઈ જાય x ની 5 ઘાત થઈ જાય બરાબર ડાયરેક્ટ ના ગણો તો આવી રીતે 3 + 2 પણ લખી શકાય ઓકે ડાયરેક્ટ ખબર પડે તો ડાયરેક્ટ ગણો હવે 3ની કેટલી ઘાત છે 5 ગુણાકારમાં 2x ની 4 ઘાત ભાગ્યા 6x ની 3 બરાબર 3 ઘાતની 2 ઘાત ઓકે હવે આપણે એને કેવી રીતે લખવાનું છે 2x ની 4 નથી બરાબર પહેલાં તો જોઈએ અહીંયા કેટલા થાય છે પહેલાં શું કરવાનું છે x ની 4 ઘાત અને 6x ની 3 ઘાત આ કૌંસમાં લખીએ અને ઘાત બહાર લખીએ ત્યારે આપણને ખબર પડે 3x ની 5 ઘાત 2 એકા 2 2 તરી 6 થાય છે ઓકે ગુણ્યા અહીંયા લખીએ ધ્યાનથી અહીંયા આયા છે કેટલા ભાગાકારમાં છે ને ભાગાકારમાં ઘાત બાદ થાય છે 4 ઘાતમાંથી 3 બાદ કરીએ તો 1 ઘાત આવે છે અહીંયા x આ ઘાત નથી ઓકે અહીંયા આ 2થી કાઢ્યું ઉડાવીશું ને એટલે અહીંયા 3 નીચે કેટલા છે 3 ઓકે હવે એના ઉપર કેટલી ઘાત છે 2 તમને ખબર પડી 2થી આ ઉડાયો 3 2 તરી 6 3 આવ્યા 3 નીચે લખ્યા છે અને આ જે છે ને x ની 4 ઘાત અને x ની 3 ઘાત છે તો ભાગાકારમાં ઘાત બાદ થાય છે 4 ઘાતમાંથી 3 બાદ કરીએ તો 1 ઘાત આવે છે 1 ઘાત લખવાની હતી ખાલી x લખી કાઢો હવે 2 ઘાત છે એટલે 2 ઘાત અહીંયા લખ્યું છે હવે 3x ની 5 ઘાત ગુણ્યા આ 2 ઘાત x ને પણ આપવાનું છે અને અહીંયા 3 ને પણ આપવાનું છે ઓકે હવે જોઈએ આ બંનેનું સરવાળો થશે કેમ કે બંને x ઉપર છે તો x ની કેટલી ઘાત છે
5 + 2 અને નીચે કેટલી છે? અહીંયા 3ની 2 ઘાત છે અને અહીંયા 3ની 1 જ ઘાત છે, -1 બરાબર કેટલા થઈ જાય? xની 7 ઘાત અને અહીંયા 3 રહી જાય છે. ઓકે, 3ની 1 ઘાત એટલે 3 થાય છે. ઓકે, ખબર પડી ગઈ હશે. હવે આ જોઈએ. સૌથી પહેલાં આને ગણવાનું છે 20xની 6 ઘાત, પછી અહીંયા 5xની 2 ઘાત છે. ઓકે, આને પહેલાં સોલ્યુશન કરીએ. પછી 2xની 2 ઘાત બરાબર, 5થી ઉડાવીએ, 5 ચોક 20 થાય છે, 4 આવે છે બરાબર. અહીંયા xની 6 ઘાત, અહીંયા 2 ઘાત છે એટલે શું થઈ જશે? xમાંથી 6માંથી 2 ઘાત બાદ થાય છે. ભાગાકારમાં આ હવે અહીંયા લખી કાઢો 2xની 2 ઘાત, કેમ કે ભાગાકારમાં છે ને એટલા માટે. પછી ભાગાકાર કરી નાખો. 2 દુ 4, 2 આવે છે. અહીંયા xની કેટલી ઘાત વધી છે? 6માંથી 2 બાદ કરીએ તો 4, અને આ xની ભાગાકારમાં છે એ પણ બાદ કરવાનું છે. xની કેટલી ઘાત છે? 2, તો 2 પણ બાદ કરીએ અહીંયા, તો 2xની 4માંથી 2 બાદ કરીએ તો 2 આવે છે બરાબર. 2xની 2 ઘાત આવે છે. ઓકે, આગળ જોઈએ. પછી જોઈએ અહીંયા a ની 20 ઘાત ભાગ્યા a ની 12 ઘાત ભાગ્યા a ની 4 ઘાત આપેલી છે. ઓકે, અહીંયા શું કરવાનું છે? એ છે ભાગાકારમાં લખ્યું છે એટલે ભાગાકારમાં ઘાત બાદ થાય છે. 20માંથી 12 બાદ કરીએ, પછી ભાગાકાર a ની 4 ઘાત. ઓકે, અહીંયા જોઈએ કેટલા વધે છે? 20માંથી 12 બાદ કરીએ તો 8 આવે છે. ભાગાકારમાં a ની 4 ઘાત. ઓકે, હવે a ની 8 ઘાતમાંથી 4 બાદ કરવું, કેમ કે ભાગાકારમાં છે એટલે a ની કેટલી ઘાત વધે છે? 4 ઘાત વધે છે. ઓકે, કેટલી ઘાત વધે છે? અહીંયા 4 ઘાત વધે છે. ઓકે, એના પછી અહીંયા જોઈએ a ની 4ની 6 ઘાત ભાગ્યા a ની 3ની 2 ઘાત, a ની 2 ઘાત, a ની 5 ઘાત. આ ભાગાકારમાં આપેલું છે. સૌથી પહેલાં શું કરવાનું છે? આ ઘાત ઉપર ઘાત હોય તો ગુણાકાર કરીએ. 4નું ઘડિયા 6 વખત ભાગે 4 × 24 થાય છે. અહીંયા ભાગાકારનું નિશાન છે. ઓકે, ભાગાકાર. પછી a ની કેટલી ઘાત થઈ જાય? 3 દુ 6, 6 થઈ જાય. ઓકે, અહીંયા બંને ગુણાકારમાં છે એટલે આને સરવાળો કરીએ તો 2 અને 5 કેટલા થઈ જાય? 7. ઓકે, હવે જોઈએ a ની 24 ઘાત છે, આ ભાગાકારમાં છે, માઇનસ કરી નાખો. અહીંયા a ની 7 ઘાત છે. ઓકે, અહીંયા કેટલા વધે છે? a ની 24માંથી 6 બાદ કરીએ તો કેટલા વધે છે? 18. 18માંથી 7 બાદ કરીએ, કેમ કે આ ભાગાકારમાં છે તો a ની કેટલી ઘાત વધે છે? 11 ઘાત વધે છે. ઓકે, હવે જોઈએ અહીંયા કેટલી થશે. આ છે 2a ની 2 ઘાતની 3 ઘાત ગુણ્યા a ની 4 ઘાત ભાગ્યા a ની 3 ઘાત ગુણ્યા 8a. તો અહીંયા શું કરવાનું છે? 2 આ ઘાત છે ને આને 2ને પણ આપો, 2ની 3 ઘાત, અને પછી એને પણ આપવાનું છે, પણ એને ઉપર પહેલાંથી 2 છે તો 2 પહેલાં ઘાત હોય તો 2 ગુણ્યા 3 કરી નાખો. ઘાત ઉપર ઘાત થઈ જાય એટલે કે ગુણાકાર. 2 તરી 6 થઈ જાય. ઓકે, હવે a ની 4 ઘાત. પછી અહીંયા છે આપણી પાસે a ની 3 અને આ 1, 4 ઘાત થઈ જાય. અને પછી જો આ 8 છે ને, 8 ક્યારે આવે? જ્યારે 2ની 3 ઘાત હોય. ઓકે, હવે શું કરવાનું છે? આપણે અહીંયા ગણવાનું છે. 2ની 3 ઘાત છે, આ પણ ભાગાકારમાં છે, આ બંનેના આધાર સરખા છે એટલે બાદ કરવું પડશે. 3માંથી 3 ઘાત બાદ કરીએ. કેમ બાદ કરવાનું છે? કેમ કે આ ભાગાકારમાં છે, ભાગાકારમાં ઘાત બાદ થાય છે. પછી a ની કેટલી ઘાત છે? અહીંયા 6, અને આ ગુણાકારમાં છે, ઉપર છે એટલે સરવાળો થશે, અને આ ભાગાકારમાં છે એટલે માઇનસ થશે. ઓકે, હવે 2ની કેટલી ઘાત વધે? 0 બરાબર, અને a ની કેટલી ઘાત વધે? 6, 4, 10, 10માંથી 4 બાદ કરીએ તો 6 વધે છે. 0 એટલે કે 2ની 0 ઘાત એટલે 1 થાય છે. 1 લખો કે ના લખો ચાલશે. અને a ની અહીંયા 6 ઘાત વધે છે. કેટલી ઘાત વધે છે? 6. ઓકે, થઈ ગયું. હવે આપણે જોઈએ આગળ. આ છે 11મો ક્વેશ્ચન, કિંમત શોધો. તો કિંમત શોધીએ આપણે એની. સૌથી પહેલાં શું કરવાનું છે? ઓકે, તો પહેલું છે 2ની 4 ઘાત ગુણ્યા 3ની 3 ઘાત ગુણ્યા 8
3ની 2 ઘાત ગુણ્યા 2ની 3 ઘાત લખેલી છે. સૌથી પહેલાં આપણે કરવાનું છે અહીંયા 2ની 4 ઘાત છે ગુણ્યા 3ની 3 ઘાત છે ગુણ્યા 8 ક્યારે આવે જ્યારે 2ની 3 ઘાત હોય. ઓકે, અને આ 3ની 2 ઘાત છે, હવે 2ની 3 ઘાત છે. ઓકે, હવે કરીએ 2ની કેટલી ઘાત છે અહીંયા 4 અને આ ઉપર છે એટલે ઘાતનું શું થઈ જશે સરવાળો. ઓકે, અને આ ભાગાકારમાં છે એટલે કે આની 3 ઘાત છે 3 ઘાત બાદ થઈ જાય કેમ કે ભાગાકારમાં ઘાત બાદ થાય છે. ગુણાકાર 3ની ક્યાં ઘાત વધારે છે ઉપર, તો એટલે કે 3ની 3 ઘાતમાંથી 2 ઘાત બાદ કરીએ. હવે જોઈએ 2ની 4 અને 3 7 થાય છે, 7માંથી 3 બાદ કરીએ તો કેટલા આવે છે 2ની 4 ઘાત આવે છે. ગુણાકાર. ઓકે, 3ની કેટલી ઘાત વધે છે 1, બરાબર. 2ની 4 ઘાત હોય તો કેટલા આવે છે તમને ખબર છે 16 આવે છે. ઓકે, અને 3ની 1 ઘાત એટલે 3, 16 તળી 48 થાય છે. આનું આન્સર આવી ગયું છે. નીચે બીજું 5ની 3ની 2 ઘાત ગુણ્યા 5ની 5 ઘાત ભાગ્યા 5ની 8 ઘાત. ઓકે, 5ની કેટલી ઘાત છે 3 દુ 6, ઘાત ઉપર ઘાત હોય તો ગુણાકાર થઈ જાય, પછી ગુણ્યા 5ની 5 ઘાત. ઓકે, આ કૌંસમાં છે, ભાગાકારમાં 5ની 8 ઘાત. હવે આ 6 અને 5 કેમ કે ગુણાકારમાં છે, ગુણાકારમાં સરવાળો થાય છે, ગુણાકારમાં ઘાતનો સરવાળો થાય છે. આ ભાગાકારમાં એટલે એને બાદ કરી નાખો, બરાબર. 5ની 6 અને 5 11, 11માંથી 8 બાદ કરીએ તો 5ની 3 ઘાત આવે છે. 5ની 3 ઘાત એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5, 5 પંજા 25, 25 પંજા 125 આવે છે. હવે જોઈએ આ. ઓકે, 25ની 3 ઘાત ભાગ્યા 5ની 2 ઘાત ભાગ્યા 5ની 3 ઘાત. 25 ક્યારે આવે જ્યારે 5ની 2 ઘાત હોય, એના ઉપર કેટલી ઘાત 3 ઘાત. ઓકે, પછી ભાગાકાર 5ની 2 ઘાત. ઓકે, ભાગાકાર 5ની 3 ઘાત. હવે 5ની ઘાત ઉપર ઘાત હોય તો ગુણાકાર થઈ જાય. ઓકે, 2 તરી 6 ભાગાકારમાં 5ની 2 ઘાત. ઓકે, હવે આપણે કરી નાખો. 5ની 6 ઘાતમાંથી 2 બાદ કરીએ અને આ પણ ભાગાકારમાં એટલે 3 પણ માઇનસ કરીએ. ઓકે, 5ની કેટલી ઘાત 6માંથી 2 બાદ કરીએ 4, 4માંથી 3 બાદ કરીએ તો 1, 5ની 1 ઘાત એટલે 5 એનું આન્સર આવે છે. ઓકે, હવે જોઈએ આ ચોથું. અહીંયા જોઈએ શું છે કે આ જે લખેલું છે 3ની 9 ઘાત ભાગ્યા 3ની 5 ઘાત ગુણ્યા 3ની 2 ઘાત ભાગ્યા 3ની 2 ઘાત આપેલી છે. હવે 3ની કેટલી ઘાત થાય છે. ઓકે, આ છે 9 ઘાત. ઓકે, આ છે આપણે ક્યાં છે 3ની 5 ઘાત છે. આપણે આવી રીતે લખો, તમને વધારે ખબર પડશે. આ ભાગાકારમાં છે એટલે એને પણ નીચે લખી કાઢો. ઓકે, 3ની 9 ઘાત, આ બધાનો સરવાળો કરી નાખો, બરાબર. કેમ કે ભાગાકારમાં છે, બોલે સાથે છે, નીચે છે 3 3 એટલે બધાના સરવાળો થાય. 5 અને 2 7, 7 અને 2 9, 9 ઘાત થઈ જાય. હવે 3ની 9 ઘાતમાંથી 9 બાદ કરીએ. ઓકે, તો કેટલા થઈ જાય 3ની 0 ઘાત. 3ની 0 કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય એટલે 1 આવે છે. ઓકે, આ થઈ ગયું. પછી લખ્યું છે પાંચમું 27 ગુણ્યા 3ની 4 ઘાત ગુણ્યા 3ની 2 ઘાત અને 3ની 3 ઘાત ગુણ્યા 3ની 5 ઘાત. સૌથી પહેલાં આપણે 27ને કરો. 27 ક્યારે આવે જ્યારે 3ની 3 ઘાત હોય. બાકી બધાને ઉતારી નાખો પહેલાં. ઓકે, એના પછી શું કરવાનું છે 3ની 3 ઘાત, આ બધાનો સરવાળો કરીએ 4 અને +2 અને આ મને માઇનસ કરીએ -3 અને -5. ઓકે, હવે જોઈએ 3, 4, 6, 3 અને 4 7, 7 અને 2 કેટલા થાય છે 9, 3 અને 5 માઇનસની કેટલી થાય છે 8. 3ની 9 ઘાતમાંથી 8 બાદ કરીએ તો 1 આવે છે. 3ની 1 ઘાત એટલે 3 એનું આન્સર આવે છે. ઓકે, હવે છે છઠ્ઠું 2ની 6 ઘાતની 2 ઘાત ભાગ્યા 2ની 5 ઘાત 16 ગુણ્યા 2ની 3 ઘાત. ઘાત ઉપર ઘાત હોય તો ગુણાકાર થાય છે. 6 દુ 12 થાય છે. ઓકે, આ અહીંયા છે શું ભાગાકારમાં નિશાન આપેલું છે એટલે કે
ભાગ્યા 2/5. 16 ક્યારે આવે? જ્યારે 2/4 હોય ત્યારે, ગુણ્યા 2/3. ઓકે, 2/12માંથી આપણે 5 બાદ કરીએ. આ નીચે છે બંને એટલે સરવાળો કરીએ. ઓકે, 2/4 અને 3 ને સરવાળો કરીએ. 2 કેટલી ઘાત આવે છે? અહીંયા 7 અને અહીંયા 2/7 આવે છે. ઓકે, તો અહીંયા કરીએ 2/7માંથી આ ભાગાકારમાં છે એટલે 7 બાદ કરીએ. તો 2 કેટલી ઘાત આવે? 2/0, એટલે 0 ઘાત હોય એટલે એની કિંમત 1 હોય છે. ઓકે, હવે ક્વેશ્ચન નંબર 12 જોઈએ. અહીંયા લખેલું છે નીચેની સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો. તો પ્રમાણિત સ્વરૂપમાં કેવી રીતે લખી શકાય? અહીંયા લખીએ 3.456 પછી 7 5. બરાબર, આ પોઈન્ટને અહીંયા લાવવાનું 4ની આગળ. બરાબર, પોઈન્ટની આગળ એક જ સંખ્યા હોવી જોઈએ, બાકી બધા સંખ્યાઓ પાછળ કરી નાખવાનું. પછી અહીંયા લખીએ 10. ધ્યાનથી જોવાનું છે કે આ પોઈન્ટના કેટલા અંકો આગળ આવ્યા છે. આ 6ને આગળ 1 2 3 અંકો આગળ આવ્યા છે, એટલા માટે 10/3. ઓકે, હવે છે આને લખીએ 3 5 7 4 5 9. પોઈન્ટ ક્યાં આવશે? એક જ અંક પાછળ, એટલે 3.57 ઓકે, એટલે કે કેટલા અંકો આગળ પોઈન્ટ આવ્યું છે? તો 2 અંકો ઉપર, એટલા માટે ગુણ્યા 10/2 થાય. ઓકે, ત્રીજું છે 5.67 થાય. ઓકે, પોઈન્ટની આગળ એક જ સંખ્યા હોવી જોઈએ, બાકી બધા પોઈન્ટની પાછળ, ગુણ્યા. તો આ પોઈન્ટ આપણે આ છે નથી, પણ આ પોઈન્ટની પાછળ જતા રહ્યા, આ પણ જતા રહ્યા, આ પણ જતા રહ્યા, આ અને આ. કેટલા અંકો છે? 1 2 3 4 5, એટલામાં છે 10/5 આપશે. ઓકે, ફરીથી લખીએ. આ પોઈન્ટ આપણે અહીંયા મૂકવાનું છે, પછી બાકી બધી સંખ્યાઓ ઉતારી નાખો. 0 1 4 5 6 ગુણ્યા 10 કેટલી ઘાત જોઈએ? આ પોઈન્ટ છે, એક અંક 2 3 4 4 અંક આગળ છે, એટલે કે 10/4 આવી જશે. પછી છે અહીંયા 3.0678 ગુણ્યા 10. 10ની આ એક જ અંક આગળ આવ્યું છે, એક ઘાત લખો કે ના લખો ચાલશે. ઓકે, પછી અહીંયા છે 43.045 છે, એટલે અહીંયા 4.3045 આપશે, એટલે 10 કેટલા થશે? 10ની એક જ ઘાત થશે. ઓકે, પછી જોઈએ ગેલેક્સી આકાશગંગાના કેન્દ્ર સૂર્યનું અંતર આટલા મીટર છે, તો પ્રમાણિત સ્વરૂપમાં લખો. તો આપણે કેવી રીતે લખીએ? 3 ગુણ્યા 10ની કેટલી ઘાત? તો આપણે 1 2 3 4 5 6 7 8 10 11 12 13 14 15 16 17 18 19 20, એટલે 10/20 આવી જશે. ઓકે, પૃથ્વીનું દળ કેટલું છે? દળ અહીંયા આપેલું છે કિલોગ્રામમાં, પ્રમાણિત સ્વરૂપમાં લખો. તો 5.967, એટલે અહીંયા સુધી આ બધા ગણવાનું છે. ઓકે, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24. ઓકે, તો 10 ગુણ્યા 10/24 કરી નાખો. બરાબર, કેમ કે અહીંયા પોઈન્ટ મૂક્યું છે, એટલે એના પછી જેટલા અંકો છે એટલી ઘાત મૂકવાની 10ની. સૂર્ય અને શનિની વચ્ચેનું અંતર આટલું મીટરનું છે. પ્રમાણિત સ્વરૂપમાં લખીએ તો 1.4335. 0 આપણે લખવાનું નથી. પછી 10 લખીએ, આટલા અંકો ગણવાનું છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12, 10/12 થઈ જાય. ઓકે, આ છે 14મું. કઈ સંખ્યા મોટી છે તે લખો. આમાંથી કઈ સંખ્યા મોટી છે? પહેલું છે 2/7 ગુણ્યા 10/24 અને 3/5 ગુણ્યા 10/12.
જે સંખ્યા મોટી, જેની ઘાત વધારે હોય તે સંખ્યા મોટી છે, એટલે આ મોટી છે. તો આપણે લખીએ 2.7 ગુણ્યા 10⁻²4. અહીંયા છે બીજો, એમાં ઘાત કોની મોટી છે? આની. તો આપણે અહીંયા પણ લખીએ તો 5.58 ગુણ્યા 98 ગુણ્યા 10⁵. ઓકે. ત્રીજું છે ઘાત અહીંયા વધારે છે, બરાબર, આ નાના કરતાં મોટી છે. ઓકે. 4.987 ગુણ્યા 10⁻10 થશે. અહીંયા જોઈએ, આમાં પણ આ ઘાત છે એટલે આ મોટી થાય છે. 6.5432 ગુણ્યા 10⁶ આવી જશે. તમે આ પેન ખરીદવાનું હોય, આ છે રેનોલ્ડ્સ વ્હાઇટ પેન, ખૂબ જ સરસ પેન છે, બરાબર, સારી રાઇટિંગ આવે છે. 0.7 mm ટીપ છે. તમારે ખરીદવાનું તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે એને ખરીદી શકો છો. ઓકે. હવે જોઈએ આ પ્રવૃત્તિ. સાદું રૂપ આપો. પહેલું છે x⁻3 x⁻4 કૌંસ ઉપર 2 ગુણ્યા x⁻4 ભાગ્યા x⁻2 x⁻2 ભાગ્યા x⁻3 તો એનું સોલ્યુશન કરીએ. સૌથી પહેલાં શું આવે છે કે ઘાત ઉપર ઘાત હોય એટલે ગુણાકાર કરી નાખો. 3 દુ 6, બંને સાથે ગુણાકાર થાય. 2 તરી 6 અને 4 દુ 8 એટલે x⁻8 ગુણ્યા x⁻4 ની 3 ઘાત છે એટલે ગુણાકાર કરીએ. x ની કેટલી ઘાત થઈ જાય? 4 તરી 12 x⁻12 ભાગ્યા 3 દુ 6 એટલે x⁻6. આવી રીતે અહીંયા કરીએ. x⁻2 ચોક 8 થાય છે. ઓકે. પછી 3 ચોક 12 થાય છે. x⁻12. એના પછી હવે ઉડાવી નાખો. આ x⁻6 થી 6 ઉડાવી નાખ્યા છે. x⁻8 થી 8 ઉડાવી નાખ્યું છે. x⁻12 થી 12 એટલે એની કિંમત કેટલી આવી જશે? 1 આવી જશે. ઓકે. હવે જોઈએ આ. ઓકે. અહીંયા આપેલું છે 25/16 ભાગ્યા 20 ભાગ્યા 3⁵2 ભાગ્યા 15/x⁻2 તો સોલ્યુશન કરીએ. અહીંયા 25 ક્યારે આવે? જ્યારે 5⁵ હોય. અને 16 ક્યારે આવે? જ્યારે અહીંયા 4 લખેલું છે એટલે 2⁴ પણ આવી શકે છે, અને 4⁵ હોય ત્યારે પણ 16 આવે છે. એટલે અહીંયા શું લખ્યું છે એ ધ્યાન રાખવાનું છે. બીજી જગ્યાએ 4 લખેલું છે, 2 નથી. એટલા માટે 16 ક્યારે આવે? જ્યારે 4⁵ હોય. ઓકે. એના ઉપર 3 છે તો 3. ઓકે. ભાગ્યા 20 ક્યારે આવે? જ્યારે 4 × 5 = 20 થાય. ભાગ્યા 3⁵. ઓકે. હવે 15 ક્યારે આવે? જ્યારે 3 × 5 કરીએ ત્યારે 15 આવે. અને 4⁵ એના ઉપર 4 છે. ઓકે. હવે ઘાત ઉપર ઘાત હોય તો ગુણાકાર કરવાનું છે. 2 તરી 6 5⁶ અને 2 તરી 6 એટલે 4⁻6 ભાગ્યા અહીંયા આ ઘાત આ બંનેને ત્રણેયને આપવાનું હશે તો 4⁵ ગુણ્યા 5⁵ પછી 3⁵ એટલે 3⁴ થઈ જાય, કેમ કે 2 દુ 4 થાય છે. ઓકે. આ થઈ ગયું. હવે આપણે આગળ ગણીએ. ભાગ્યા આ ઘાત એને આપો 3⁴ ગુણ્યા 5⁴. ઘાત ઉપર ઘાત હોય તો ગુણાકાર કરવાનું છે. 2 દુ 2 ચોક 8 4⁵ થઈ જાય. ઓકે. એના પછી આપણે કરીએ 5⁶ ગુણ્યા 4⁶. ભાગાકાર છે એને ગુણાકાર કરી નાખો. ગુણાકાર કરીએ ત્યારે નીચેની સંખ્યા ઉપર અને ઉપર જે લખેલી છે એ નીચે આવી જશે. ઓકે. અહીંયા પણ આવી રીતે કરી નાખો. ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં છે ગુણાકાર કરી નાખો તો નીચેની સંખ્યા ઉપર થઈ જાય અને ઉપરની સંખ્યા કેટલી છે? નીચે આવી જશે. ઓકે. હવે જોઈએ 5ની ઘાત ક્યાં વધારે છે, ઉપર કે નીચે? તો અહીંયા 4 અને 2 અને અહીંયા પણ 6 છે, એટલે કે 5⁶ માંથી આ નીચે છે અહીંયા આ રહ્યું 2 વાત કરીએ અને 4 વાત કરીએ. 5⁴ છે ને એટલે ગુણાકાર. હવે 3નું જોઈએ. 3⁴ છે અને 3ની અહીંયા કેટલી ઘાત છે? 4. તો 3⁴ માંથી 4 વાત કરીએ.
ગુણ્યા હવે કોણ રહી ગયું છે 4, 4ની અહીંયા 8 ઘાત છે, નીચે કેટલી ઘાત છે અહીંયા 6 અને એટલે ઉપરથી વાત કરી શકાય બરાબર। 4ની 8 ઘાતમાંથી સૌથી પહેલાં આ વાત કરીએ 4 6 ઘાત, પછી આ પણ ભાગાકારમાં છે એને પણ વાત કરી ઓકે। હવે 5ની 6માંથી 2 વાત કરીએ 4, 4માંથી 4 વાત કરીએ 0, 3ની 4માંથી 4 વાત કરીએ 0 અને 4ની 8માંથી 2 6 વાત કરીએ તો 2, 2માંથી 2 વાત કરીએ તો 0 બરાબર। 5ની 0 ઘાત એટલે 1, 3ની 0 ઘાત એટલે 1, 4ની 0 ઘાત એટલે 1, 1 ગુણ્યા 1 ગુણ્યા 1 કરીએ તો કેટલા થાય છે 1 થાય છે। આ આપણું આન્સર છે ઓકે। આવી રીતે આ વિડીયો પૂરું થાય છે। તમને વિડીયો સારું લાગ્યું તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું। મળીએ બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।